જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે, તેમાં પહેલા કીર્તિ પટેલને ગમન ભુવાજીએ કોલ કરીને જે કહ્યું હતું તે તો કીર્તિ પટેલે તે બધું વિડીયો અપલોડ કરીને જણાવી દીધું. અને ત્યારબાદ હવે કીર્તિ પટેલ ગમન ભુવાજીને ત્યાં જઈ અને દીપોમાને અરજી કરે છે કે તે સાચી છે તો તે જીતી જાય. તો મિત્રો, તમને શું લાગે છે કે કીર્તિ પટેલ સાચી છે કે ખોટી? તો તે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને તમે કોના સપોર્ટમાં છો તે પણ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો, પણ આજે હું ગમન ભુવાજીને ત્યાં આવી છું. અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો હતો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો, પણ આજે મને ગર્વ છે કે ના, સાચા માણસ પણ દુનિયામાં છે. ભુવાજી, તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો? બસ આટલું જ મારે જોતું હતું ને. હું આજે દીપુમા પાસે એટલું માંગુ છું, જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ. નમસ્કાર મારા વાળા ચાકો મિત્રો, જય દીપોમાં, જય માતાજી. મિત્રો, બેનને આપણે કંઈ છે નહીં, એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચડાવવા નહીં. બધાને નમ્ર વિનંતી છે, મારા ચાહક મિત્રોને, સમાજને, 18 વર્ણને, બધે સમાજને, મારા જેટલા પણ ચાહક મિત્રો છે, મારા સેવક છે, દીપોમાના ભગત છે, જેટલા બી છે, તમે આટલી બધી લાગણી દર્શાવી એ બદલ ખૂબ ખૂબ આભાર. બેનને પણ કંઈ છે નહીં, આપણે પણ કંઈ છે નહીં, એ બધી પર્સનલ વાત હતું જ નહીં ક્યારે, અને ક્યારે હતું જ નહીં. એટલે દરેકને મારી નમ્ર વિનંતી કે ખોટું કોઈ આવા મેસેજ આપીને અને આવા વિડીયો બનાવીને કોઈને વધારવા નહીં. જય દીપોમાં, જય માતા. જય દીપુમા.